સુરેન્દ્રનગર જિલ્લાના ખોડુ ગામે આજે બપોરના સમયે તળાવમાંથી રમેશભાઈ પારગી નામના એક વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। આ ઘટનાને લઈને મૃતકના પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરતા પોલીસ સ્ટેશને હોબાળો મચાવ્યો અને મૃતદેહનો અસ્વીકાર કર્યો। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સુરેન્દ્રનગરના ખોડુ ગામમાં રમેશ પારગીના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા બાદ ખળબળાટ મચી ગયો છે। આ બાબતને લઈને સુરેન્દ્રનગરની સ્થાનિક પોલીસ દ્વારા તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે મૃતકના પરિવારજનોના આરોપ છે કે કેટલાક લોકોના અવારનવાર ધમકીભર્યા ફોન છે રમેશભાઈ પારગીને આવી રહ્યા હતા ને તેના કારણે તેમને મળવા માટે બોલાવ્યા ને તેમને મોતને ઘાટ ઉતારી દીધો। જોકે આ મામલાને લઈને પોલીસે રમેશ પારગીનો મૃતદેહ છે તે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી દીધો છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ હકીકત સામે આવશે કે આમાં જીવન ટૂંકાવાનો મામલો છે, હત્યા છે, શું કારણ છે। જોકે જે મૃતક છે રમેશ પારગી, તેમના પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી છે જેમાં 15 જેટલા લોકોના નામ પણ સામે આવ્યા છે ને મૃતકના પરિવારજનો આમાં હત્યાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે, આરોપ કરી રહ્યા છે। આ મામલે જે મૃતકના બહેનો છે તેમનું નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે બહેનો, તેમને સાંભળો। રમેશભાઈ મારા ભાઈ છે। હા, રમેશભાઈ ઘરેથી નીકળ્યા તારે એવું કઈ નીકળ્યા કે મને રાપરાવાળા ધોરીવાળા મને ધમકી આપે છે, મારા 7 લાખ રૂપિયા લઈ ગયા છે અને હવે મને જવાબ દેતો નથી। હું પોલીસ સ્ટેશન અરજી કરવા જાઉં તો પોલીસ વાળા મારી અરજી લેતા નથી। ધોરીવાળા એમ કહે છે કે તારી ચાય અરજી નહીં લેવા દેવી, અમે લાંચ આપીને તને પાછો પાડશું। તો સાહેબ અમારે આનો ન્યાય જોઈશે। મારા ભાઈને સરિયું ચાકાથી માર્યો છે। મારો ભાઈ ખોડુના માર્ગે નીકળ્યો તો એને ખોડુના તલાવ કૂવામાં કેમ નાખ્યો એને, એનો અમારે ન્યાય જોઈશે। અમારે મારા ભાઈની લાશ નથી જોતી, મારે આ છોડી છોકરાને ન્યાય આપો ને કે હું અહીંયા દવા પીને મરી જઈશ। બેન, મારો ભાઈ રમેશભાઈ મને જેથી ઘરેથી નીકળ્યો તેથી મને ફોન કર્યો। મેં ફોન કર્યો તો મને એવો જવાબ દીધો કે બેન મને હું દવા પીશું, મારા છોકરા સાચવજો। મને ધોરીવાળા જયરામભાઈ અને રાપરાવાળા દેવજીભાઈ મને માનસિક ત્રાસ અને જેવા તેવા મારી માથે આરોપ નાખે છે અને મને મારી નાખવાની ધમકી દે અને મારા 7 લાખ રૂપિયા લઈ લીધા છે। તો મારા છોકરા સાચવજો, હું દવા પીને મરી જાઉં અને આ મને રિયાઈ ધરપકડ કરે છે। મારી માથે 2 કેસ કર્યા છે અને મેં હામી અરજી દીધી તો મારા મોરી સ્ટેશન પોલીસ સ્ટેશનમાં મારી અરજી સ્વીકારી નથી। તો આ પોલીસ સ્ટેશન થી અમે વિનંતી કરી કે અમારે મારા ભાઈની લાશ નથી જોતી, આનો ન્યાય દેવ અને આરોપીને ધરપકડ કરો અને એને હાજર કરો, પછી મારા ભાઈની લાશ જોતી નકે આ બે એના છોડી સરિયું મારી છે। તો આ 2 છોડી છોકરાના માએ મૂક્યા અને બાપે મૂક્યા, બરોબર। તો પોલીસ સ્ટેશન મને આમનો ન્યાય દેવ, ન્યાય નહીં દેવ ત્યાં લગીને અમે મારા ભાઈની લાશ અમારે ઉપાડવી નથી। આપે સાંભળ્યા હતા વસંતબેન અને સરોજબેન નામના મહિલાઓ। તેમણે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે, આંગળી ચીંધી છે અને પોલીસ યોગ્ય કાર્યવાહી નથી કરી રહી, સંતુષ્ટ જવાબ નથી આપી રહી તેવા આક્ષેપો તેમને લગાવ્યા છે અને જેના કારણે રોષ જોવા મળી રહ્યો છે અને આ બાદ મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। આના જ કારણે હવે પોલીસ દોડતી થઈ છે। જોવાનું એ રહ્યું પોલીસ કઈ રીતની કાર્યવાહી આગામી દિવસોમાં કરે છે અને આ કેસમાં ખરેખરમાં શું બન્યું છે તેને લઈને શું આ બાબતે આખો બનાવ છે તેને લઈને ખુલાસો કરે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।